हमारा जिला अहीना आथाडुंगरीना सरपंच रतनसिंहभाई, देवसिंहभाई, अमरा भंगियाभाई तमाम सरपंचों की आगेवानी में पार्टीना जोड़ा गुजरात जोड़ो अंतर्गत कार्यक्रम योजायो और आ कार्यक्रम में अमरा तमाम सरपंचों 8000 थी पण वधारे कार्यकरों साथे अमारी साथे जोड़ाया छे। एमां रतनसिंहभाई भारतीय जनता पार्टी में 5000 थी पण वधारे कार्यकर्ता साथे जोड़ायेला छे। अमारे भंगियाभाई राठवा है बीटीपी में 2000 थी पण वधारे कार्यकर्ताओं साथे जोड़ाया छे। साथे कांग्रेसना पण केटलाक कार्यकर्ताओं अमारी साथे जोड़ाया छे। त्यारे आज एक तरफ अमारा कार्यक्रमों चाले छे अने अमारा विस्तार में बिरसा मुंडा भगवान 150मी जन्म जयंतीना भागरूपे देशना वडाप्रधान डेडियापाड़ा में आवी रह्या छे। तो तुमे विचार करो 15 दिवस पहला नर्मदा जिल्लाना केवड़ियामां हता, फरी नर्मदा जिल्लाना डेडियापाड़ा में आवी रह्या छे अने केटलाक लोको अमने भारतीय जनता पार्टी में जोड़ावा माटे घणा प्रयत्नों करी रह्या छे कि डरावे छे, धमकावे छे, जेलोना डर बतावे छे कि तमे 15 तारीखे वडाप्रधानना हस्ते जोड़ाई जाओ, नहीं तो आम थशे तेम थशे। त्यारे आ चैतर वसावा आदिवासीनो दीकरो छे, आटली जेलो करीने अमने डरावाना कोशिश कर्या आ भूपेन्द्रभाई पटेल अने हर्षसंघवीनी सरकारे, त्यारे पण अमे डरी नथी अने आवनारा दिवसोमां पण अमे नथी डरवाना। ए लोकोनो टार्गेट छे कि चैतर वसावाने 15મી नवेम्बरे भाजपमां जोड़ी दीए, त्यारे अमे पण बधाए टार्गेट लीधो छे कि आवनारी तालुका जिल्ला पंचायतो सुधीमां 1 लाख भारतीय जनता पार्टीना लोकोने अमे आम आदमी पार्टीमां अमारा समर्थन આપીશું। આજે આથાડુંગરી ખાતે સમાંતર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી, શું કહેશો? અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા, પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી। विकास महोत्सव काढ़े छे, अमृत महोत्सव काढ़े छे, हमणां गौरव यात्रा काढ़ी। भला भाई ए तो बधुं छे ज, बाळकोने शिक्षण जोईए छे, अहीं बाळको कुपोषणथी पीड़ाय छे, सिंचाईनुं पाणी जोईए छे, रोड रस्ता जोईए छे, रोजगार जोईए छे, एनी वात कोई करतुं नथी। बस राष्ट्रभावना अहींया शिक्षण मांगीए एटले भारत पाकिस्तान, अहींया रोजगार मांगीए एटले हिंदू मुस्लिम, अहींया बीजी वात करीए विकासनी एटले के भाई राष्ट्रभावना। एटले आ बधी आत्मनिर्भर बनवानी एक पेड़ माथे नाम जेवा बोगस योजनाओं लावीने लोकोने गैरमार्गे दોરે છે, પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ચોપડા સાફ થઈ જવાનો છે। સહાય નથી મળી રહી એ બાબતે હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે, તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। હવે તમે વિચાર કરો 33 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ 1 હેક્ટરના 20 કે 22,000 રૂપિયા આપીશું એવી વાત મૂકી છે। 100% નુકસાન વળતર મળવાનું છે, 50% નુકસાનીમાં તમને 7,000 મળશે, 8,000 મળશે। એટલે આ લોલીપોપ છે। સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ, જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે, એને 50,000 રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે। તમે જે વડાપ્રધાન આવવાના છે તેમાં જોડાવાના વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે। તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે, ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો। ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ। તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી, તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા, અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા, એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો। ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા। એક પણ બિયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા।
થોડા મતથી એ લોકો જીતી ગયા બી એમણે ચીટિંગ કરી મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે એસઆઈઆર આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી તેમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે. અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના મળીને 3,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે.